આજે અમે પ્રોગ્રામ બનાવ્યો દુબઈમાં હિન્દુ ટેમ્પલ જવાનો, જેમાં હિન્દુ ટેમ્પલમાં શિવ મંદિર, ગુરુદ્વારા અને ખાસ તો સ્વામિનારાયણ ટેમ્પલ અબુધાબી આવેલું છે એ જોવા માટે અમે જઈ રહ્યા છે. સવારના જ અમે નીકળી ગયા. તમને બતાવતો રહીશ કે કઈ જગ્યાએ અને કેવું મંદિર છે. દુબઈના લાસ્ટ એક્ઝિટ પાસે, એટલે કે દુબઈની બોર્ડર પૂરી થાય છે ત્યાં પાસે આવ્યું છે જબલ અલી. અને જબલ અલીમાં અમે પહોંચી ગયા છે. ત્યાં સામે તમે જે જોઈ રહ્યા છો એ ચર્ચ છે, સેન્ટ મીના ચર્ચ. અને ચર્ચ પાસે આ આગળ પાર્કિંગ છે, એની બાજુમાં છે હિન્દુ ટેમ્પલ. આ હિન્દુ ટેમ્પલ દુબઈમાં છે એ બાબતનો ખરેખર ગર્વ છે. આ મંદિર સવારે 6 વાગે ખુલે છે, રાતે 8:30 વાગે બંધ થાય છે. સોમથી રવિવાર કન્ટિન્યુ આ મંદિર ઓપન જ હોય છે. અહીં ચપ્પલ રાખવાનું લેફ્ટ સાઈડ સ્ટેન્ડ છે. મંદિરનો દરવાજો અત્યારે બંધ છે. કેટલું સરસ મજાનું મંદિર છે, તમે જુઓ, તમને ખ્યાલ આવી જશે કે આ ઇન્ડિયામાં આ મંદિર નથી. અને 8:15 વાગ્યા પછી અહીંયા પ્રવેશ બંધ છે. બાજુમાં અહીંયા ગુરુદ્વારા છે, એની પણ હું તમને વિઝિટ કરાવીશ. એટલે એક જ જગ્યાએ તમને બધી વસ્તુ જોવા મળશે. મને વિડીયો શૂટિંગ કરવાની હા પાડી છે, ફક્ત મૂર્તિનો જ શૂટિંગ તમે ન કરી શકો. કેટલું સરસ મજાનું ડેકોરેશન છે. હવે અમે હિન્દુ ટેમ્પલમાં એન્ટર થશું. તમે જુઓ કેટલું સરસ મજાનું ટેમ્પલ છે. ઉપર પ્રાર્થના સભાગૃહ છે અને આ બાજુ લગેજ માટેનું છે. અહીં તમે ઉપર ચાલીને પણ જઈ શકો. વડીલો માટે અહીં લિફ્ટ પણ રાખેલી છે, તમે લિફ્ટમાં પણ જઈ શકો. જો આ મંદિરમાં લોકો મેરેજ પણ કરે છે. અમે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છે. અહીંયા સભાગૃહ છે, તમે જોઈ શકો. આ બધા પોસ્ટરમાં તમને જોઈ શકો. આ મંદિરની અંદર એલાઉડ નથી, એટલે હું અહીંથી તમને શૂટિંગ બતાવી દઉં. કેટલું સરસ મજાનું મંદિર છે. આ છે ગુરુદ્વારા. એની અંદર લંગર પણ હતી. અમે લોકોએ આરામથી દર્શન કર્યા. રસ્તો એકદમ શાંત છે. અહીંયા હિન્દુ, શીખ અને ક્રિશ્ચન એક જ જગ્યાએ આવીને આરામથી ભાઈચારાની સાથે દર્શન કરી શકે છે. ટ્રાન્સપોર્ટેશન માટે અબુધાબી અને દુબઈના અલગ અલગ રૂલ્સ છે. અહીં તમારે મિનિમમ 120ની સ્પીડ ઉપર જ કાર ચલાવવી પડે એમ છે. તમે વધુ 140ની સ્પીડ ઉપર કાર ચલાવી શકો છો. અમારી કાર પણ એ જ રીતે ચાલી રહી છે. બાજુમાં રણ છે. રણની વચ્ચે સ્વામિનારાયણનું ટેમ્પલ છે, જે હમણાં જ બન્યું છે. હિન્દુ લોકો અહીંયા ખાસ આવે છે જોવા માટે. ઇન્ડિયાથી પણ ઘણા લોકો અહીં આવી રહ્યા છે. તમે ઉપર જુઓ, 120ની મિનિમમ સ્પીડ છે. અમે લોકો થોડી જ વારમાં સ્વામિનારાયણ મંદિર પહોંચી જશું.
એ ત્યાંનો નજારો તમને બતાવશું. દુબઈથી જતા અબુધાબી રોડ ઉપર રાઈટ સાઈડ ઉપર આ મંદિર આવેલું છે અને આ મંદિર અબુધાબીમાં આવેલું છે, નહીં કે દુબઈમાં. તમે જોઈ શકો છો દૂરથી એનો નજારો. હવે અમે લોકો પાર્કિંગમાં જઈશું. રજિસ્ટ્રેશન થઈ ગયું છે. પાર્ક કરીને અમે મંદિરના દર્શન કરશું. એ લોકોએ ઓનલાઈન રજીસ્ટર કરાવ્યું છે એટલે અમારું પાર્કિંગ 2 છે. તમે સામે જે જોઈ રહ્યા છો એ મંદિર છે. તમે નજીકથી બતાવું. આ છે અબુધાબીનું સ્વામિનારાયણ મંદિર. બહુ ફેમસ મંદિર છે. આ છે રજિસ્ટર વિઝિટર ઓનલી. અમે લોકો આગળ જશું એટલે ખ્યાલ આવશે કે કઈ રીતની પરિસ્થિતિ છે ને કઈ રીતનું પ્રોસિજર છે. અહીં બૂટ ચંપલ રાખવાની જગ્યા છે અને વોશરૂમ છે, જે તમે જોઈ શકો છો. એ મંદિરની નીચે છે. यहाँ से अलाउड है? यहाँ से अलाउड है क्या? फोटो? आप मोबाइल से ले सकते हैं ना, उधर भी ले सकते हैं। अच्छा, अंदर मना है? ऊपर है। ऊपर ऊपर मना है? कहाँ तक मना है? ये स्टेयर से ऊपर जाएंगे तो मना है। उधर उधर जो उधर मूर्ति है ना, उसका फोटो आप ले नहीं सकते। ये सेकंड फ्लोर में ले सकते हैं, बाहर ले सकते हैं, अंदर नहीं। अंदर हाँ, अंदर तो अलाउड नहीं. હું પણ ધીમે ધીમે હવે સીડી ચડીશ અને ઉપર મંદિરમાં જઈશ. સામે જ સૂરજ હોવાની હિસાબે થોડું ડાર્કનેસ આપને આવશે. તમે જે જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયો છે. પણ એકદમ સરસ મજાનું નાનું ગાર્ડનિંગ અને પાણી. મંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં અમે લોકોએ વિડીયોગ્રાફી કરી છે. અલગ જગ્યાએ પોલીસ તો બેઠી જ છે. ફોટોગ્રાફી બહારથી છૂટ હોવાની હિસાબે કરી રહ્યા છે. આખું મંદિરમાં કાચની એન્ટ્રી છે. કેટલું સરસ જલ છે જો તમે. અને જલની બાજુમાં છે આ મંદિર. આ રીતે તમે મંદિરની પ્રદક્ષિણા કરી શકો. આરતીનો ટાઈમ સાંજનો લેટ છે એટલે અમે લોકો નથી રોકાવાના. ને તમને આ રીતે મંદિર હું બતાવી રહ્યો છું, તો તમે બહારથી જ આ મંદિર જોઈ શકો છો. આ રીતે મંદિરની પરિક્રમા કરી. બહુ આનંદ થયો. બંને બાજુ સરખું જ છે. રેસ્ટોરન્ટ શોધી રહ્યા છે, પણ એમ બધી તો અહીંયા નામ નહીં હોય, કંઈ અલગ નામ હશે. ચલો જોઈએ છે. જો હું તમને કહેતો હતો ને કે આનું નામ સમૃદ્ધિ છે, અહીંયા પ્રેમવતી નથી.
હવે અમે લોકો જશું ફૂડ ઇન્ડિયામાં તો પ્રેમવતી બહુ વખણાય, આપણે જશું ઓર્ચિડમાં, કારણ કે આ અબુધાબી છે એટલે આમ તો ચેન્જ થવાનું જ. એનું વસ્તુ તો જો છે આવું ઇન્ડિયામાં નહીં હોય. છોલે ભટુરે, ઢોસા, પાઉંભાજી બધું મળશે. અમે લોકો નાસ્તા માટે ગોઠવાઈ ગયા છે. અહીં તમારે ચા પીવે તો 4 દિરહામની છે અને કોફી પીવે તો 12 દિરહામની છે. ઠંડા પીવી હોય તો પણ 5 દિરહામની છે. આ તમે જોઈ શકો છો, અહીંયા બધું મળે છે. ચાટ મસાલા, એરેન્જમેન્ટ બહુ વ્યવસ્થિત છે એકદમ. સમોસા, આપણી ચાટ, પાણીપુરી, બધું 10, 15, 20, 12, 6. સમોસાના 2 પીસ 6 રૂપિયા. સારું જ કહેવાય ને ભાઈ. આ જ રીતે અમે અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી અને દુબઈ જવા માટે નીકળી ગયા. સાંજનો ટાઈમ હતો. બુર્જ ખલીફાના વ્યૂ જોતાં જોતાં અમે લોકો હવે ઘરે જવા માટે નીકળ્યા છે. આ જ રીતે તમે અમારા વિડીયો જોતા રહેજો. દુબઈ દર્શન કરાવતો રહીશ. અને આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.